વડોદરા શહેર પોલીસના મુખ્ય મથક પરેડ ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેર પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર જિલ્લામાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ મુખ્ય મથક પરેડ ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ પરેડ સેરેમની યોજાઈ હતી। સૌ પોલીસ અધિકારીઓએ તિરંગાને સલામી અર્પણ કરી હતી। સાથે સાથે પોતપોતાના કાર્યક્ષેત્રમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે પોલીસ મુખ્ય મથક ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસનું ઉજવણીના નિમિત્તે ગ્રાન્ડ પરેડ સેરેમની અને વર્ષ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે અને શહેરજનોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં મહેનત કરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રતીક રૂપે આપણે આજે સન્માન પણ કરી છે। આ કાર્યક્રમ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ અધિકારીઓ, એમના પરિવારજનો, પોલીસ લાઇનમાં રહેતા તમામ પરિવારના પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના કેટલાક શહેરજનો પણ આજના કાર્યક્રમમાં ભાગ લીધી છે। આપણે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસની શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે આપણા કટિબદ્ધતા અને આ દિશામાં આવતા દિવસોમાં જે સંકલ્પ સાથે કામ કરવાનું છે અને રિમાઇન્ડ કરીને આપણા રિઝોલ્વને વધુ સુદૃઢ કરીને આગળ વધવાની સંકલ્પ કરી છે। શહેરજનોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અપેક્ષા છે એમના સાથ અને સહકારથી શહેરને એક સુરક્ષિત શહેર બનાવવામાં આપણે સફળ રહીશું। આભાર।